હવે આપણે અહીંયા રેપિયરની અંદર જે લોકો રેપિયરના વ્યુઅર્સ છે એમને આઇટમ માસ્ટર કેમ ખોલવું એમના માટેનું અહીંયા શીખવાડું છું. સૌથી પહેલા માસ્ટરની અંદર રેપિયર માટે સ્પેસિફિકલી જોબ પ્રોસેસમાં જવાનું. ત્યાં અહીંયા કલર આપેલા છે એટલે કલરમાં જવાનું. હવે મેં અહીંયા અત્યારે 6 કલર ખોલેલા છે. કોઈને વધારાનો કલર ખોલવો હોય તો ન્યૂ કરીને અહીંયા કલર નાખી દેવાનો. દાખલા તરીકે સી ગ્રીન આ કલર નાખ્યો અને આને સેવ કરી દીધો. ત્યારબાદ અહીંયા જ કલર પછી રેપિયર પ્રોડક્ટ ટાઈપ અહીંયા મેં 3 પ્રોડક્ટ ટાઈપ નાખી છે કે સારી છે, યાન છે, કલી છે. આના સિવાયની કોઈ આઈટમ આવતી હોય તો અહીંયા ન્યૂ કરીને અને તમે નાખી શકો કે ભાઈ લેટ્સ સે કે આપણા મિલ્જિંગ સ્પેર છે તો મિલ્જિંગ અને મેં અહીંયા સેવ કરી દીધું. હવે મુખ્ય આઇટમ માસ્ટર ઉપર જવાનું થાય છે. એટલે માસ્ટરની અંદર આઇટમ માસ્ટરમાં તમે જશો ત્યારે અહીંયા તમારી પાસે આવી રીતે આઇટમ માસ્ટર ખુલશે. એમાં ન્યૂ કરવાથી શરૂ થશે. હવે ન્યૂ કરવાથી તમને નવી એન્ટ્રી કરવા દેશે. આની અંદર સૌથી પહેલા આપણે સિલેક્ટ કરશું કે સારી છે કે ગ્રે કપડું બનાવીએ છીએ, જરી છે કે યાન છે કે અધર્સ છે. તો કે ભાઈ આપણે ગ્રે બનાવવું છે તો આપણે ગ્રેની અંદર સૌથી પહેલા અહીંયા ગ્રે સિલેક્ટ કરશું અને અહીંયા ડિઝાઇન નંબર નાખશું. દાખલા તરીકે 2085 મારી ડિઝાઇન નંબર છે. હું આટલું જ નાખીશ. અહીંયા કલરમાં અહીંયા મારી પાસે જો કલર સેવ હશે તો હું એન્ટર મારીને સિલેક્ટ કરીશ. જો નહીં હોય તો એસ્કેપ મારીને અને હું અહીંયા પ્લસનું બટન દઈશ એટલે મને અહીંથી કલર માસ્ટર ઓપન થઈ જશે. અત્યારે ફોર એક્ઝામ્પલ આપણી પાસે રેડ છે એટલે મારે અહીંયા રેડ લેવું છે. ક્વોલિટી ટાઈપમાં જો નહીં હોય તો મેં તમને ત્યાં શીખવાડ્યું ત્યાં જઈને એડ કરી આવશું અથવા અહીંયા એન્ટર મારશું. તો અત્યારે મારી પાસે અહીંયા સારી છે એટલે હું સારીનું કરીશ. અહીંયા એન્ટર મારશું એટલે આપણી આ ફિનિશ પ્રોડક્ટ થઈ. આની અંદર એન્ટર મારશું એટલે આપણે સ્ટોકમાં રાખવાની છે કે નહીં એ નક્કી કરશું અને પછી આપણે આગળ વધશું તો યુનિટ ઓફ મેજર. હવે આપણે જ્યારે એને પીસમાં કરતા હોય તો આને પીસીસ કરશું. જે અહીંયા સેવ થતું જશે એ ઓટોમેટિકલી સેવ થતું જશે. પીસીસ કર્યા પછી એમનો જે HSN કોડ છે એ નાખશું. ત્યારબાદ એની કટ આપણે નાખવી હોય તો નાખશું, નહીં તો ફરજિયાત નથી. બરાબર, અહીંયા મારે નાખવી છે એટલે 3.6.35 ની નાખી દઉં છું. આગળ વધીએ છીએ. એમના ટોટલ કાર્ડ ફરજિયાત નથી, નાખવા હોય તો નાખી શકાય. આગળ મશીન પ્રિન્ટિંગ માટે તમારે જો જોતા હોય તો અહીંયા નાખવા જરૂરી છે. ને પીકોન લૂમ્સ 84 ની છે કે 85 ની એ નાખશું. જો આપણે અહીંયા યાન સિલેક્ટ કરશું તો જ ડેનિયર આપણે સિલેક્ટ કરશું, નહીં તો આપણે ડેનિયર સિલેક્ટ કરશું નહીં. એન્ટર મારશું, આગળ વધશું. હવે આની અંદર આપણે 2.5% છે એટલે 2.5%. એન્ટર મારશું, એન્ટર મારશું, એન્ટર મારશું, એન્ટર મારશું, આગળ વધશું અને અહીંયા આપણે પીસ લીધો છે એટલે અહીંયા આપણે પીસ સિલેક્શન્સ કરશું. પીસ સિલેક્શન કર્યા પછી આપણે એન્ટર મારશું અને આને સેવ કરશું. જ્યારે આપણે સેવ કરી દીધું ત્યારે એમાં કોઈ ફેરફાર કરવો હોય તો ત્યાં ફાઇન્ડ કરશું અને આપણે 2085 બનાવી હતી એટલે 24085 માં જઈને ડબલ ક્લિક કરશું. હવે ઘણા લોકો એવું કહે છે કે અમારે તો કોસ્ટ શીટ ગણવી છે. તો જેમને કોસ્ટ શીટ ગણવી હોય એ લોકો સિમ્પલી અહીંયા એડ ખોલ્યા પછી જ્યારે એકવાર સેવ થયા પછી એડ કન્ઝપ્શનમાં જતા રહીએ. એડ કન્ઝપ્શનની અંદર જ્યારે જશે ત્યારે એને પોતાને અહીંયા આ ડિઝાઇન નંબરને શું પ્રોડક્ટ છે દેખાશે. હવે માનો કે એને 290 ઇંચની લંબાઈ છે તો 290 નાખશે અથવા તો 235 નાખશે. ચાલો બરાબર, એટલે 6 મીટર જેવી કટ અહીંયા થાય છે એટલે 235 અથવા 240 જે કંઈ અનુકૂળ હોય 240 નાખશે. એનો 46 નો પન્નો નાખશે, જે કંઈ પન્નો હોય. વેસ્ટેજ જે નાખવું છે એ નાખશે. એન્ટર મારશે અને અહીંયા આપણે સૌથી પહેલા વાર્પથી શરૂઆત કરશું. વાર્પ કરશું અને અહીંયા વાર્પ કર્યું અને અહીંયા આપણે કેટલા બીમ છે, 1 બીમ છે, 2 બીમ છે, 3 બીમ. એટલે કે ઘણી વખત કેવું હોય કે એક જ બીમની અંદર 3-4 પ્રકારના તાર હોય તો એમના માટે પણ આ કેલ્ક્યુલેશન માટે છે. એટલે B1 હવે અહીંયા આપણે એન્ટર મારશું અને જે કંઈ આપણો યાન હશે એ યાનને આપણે સિલેક્ટ કરશું. ત્યારબાદ એનો જે ડેનિયર હશે એ ડેનિયર નાખી દેશું. જો આપણે ત્યાં યાનમાં ડેનિયર નાખ્યો હોય તો અહીંયા જરૂર નથી. 4800 તારનું આપણું કામ છે. અહીંયા એન્ટર મારશું અને આ કોસ્ટિંગ ગણવા માટે 125 આજનો રેટ છે તો હું 125 નાખી દઈશ. હવે મારે બીજો બીમામાં નથી વાપરવો પણ મારે વેફ્ટ વાપરવું છે તો હું વેફ્ટમાં જઈશ અને F1 થી લઈને F8 સુધીમાં જે મારે ફીડરમાં જે ચાલતું હશે કે F1 ફીડરની અંદર હું જઈશ અને હું એની અંદર ફિરોઝી કલર લઈશ અને આનો ડેનિયર હું 125 ગણીશ ફોર એક્ઝામ્પલ તરીકે અને આના 45 પીક છે અને આનો રેટ 120 નો છે એટલે એન્ટર મારીશ. હવે ત્રીજામાં જઈશ કે F2 ની અંદર ફોર એક્ઝામ્પલ હું ફરીથી રેડ વાપરું છું તો રેડ લઈ લઈશ. અહીંયા પણ હું આના પીક નાખી દઈશ. જો આપણે હું તમને
જેમ કહ્યું એમ કે ત્યાં ડેનિયર નાખ્યો હોય તો અહીંયા નાખવાની જરૂર નહીં પડે. આના 20 પીક છે એટલે 20 નાખીશ, એન્ટર મારીશ અને આનો રેટ 125 છે તો અહીંયા 25 કરી દઈશ. હવે એના જોબ પર પીકનો શું રેટ ચાલે છે તો કે ભાઈ 30 પૈસા ચાલે છે તો હું અહીંયા 30 પૈસા નાખીશ. એનો પ્રોસેસિંગ ચાર્જ પર મીટર 1 રૂપિયો છે તો હું 1 રૂપિયો નાખીશ. ટ્રાન્સપોર્ટેશન ચાર્જ એના 20 પૈસા પર મીટર છે એટલે હું એ નાખીશ અને આને સેવ કરીશ એટલે આ જોબ શીટ કોસ્ટ શીટ આપણી હંમેશા પરમેનન્ટ માટે સેવ થઈ ગઈ. તમારે ગમે ત્યારે જોવું હોય ત્યારે તમે જોઈ શકો. હવે આને એક્ઝિટ કરીએ. હવે હું આ શીટમાં ફરીથી પહોંચી ગયો અને હવે મારે એમાં ડિફરન્ટ કલર નાખવા છે. એટલે ડિફરન્ટ કલર નાખવા માટે હું શું કરીશ તો કે હું ફરીથી પાછો ફાઇન્ડમાં જઈશ અને ડબલ ક્લિક કરીશ અને હવે હું અહીંયા F9 દબાવીશ. અહીંયા આવ્યા પછી F9 જેવો F9 દબાવીશ એટલે મને બધા જ કલર જોવા મળશે. હવે મારે બ્લેક બનાવવો છે ને બ્લુ બનાવવો છે અને જનરેટ કરીશ. ઓકે કરીશ એટલે કલર ઓટોમેટિક બની જશે. હવે મારે એની અંદર પેલું જે આપણે કન્ઝપ્શન નાખ્યું છે એ પણ નાખવું છે તો ફાઇન્ડ કરીશ અને હું આની અંદર આ બ્લુ કલરની સાડી કરીશ અને એડ કન્ઝપ્શનમાં જઈશ. હવે અહીંયા મને બ્લુ કલરની સાડીનું છે, એક વખત મેં નાખી દીધેલું છે એટલે મારે બીજી વખત નાખવાની જરૂર નથી. મારે ખાલી કલર જ ચેન્જ કરવો છે તો હું ખાલી માત્ર અહીંયા ગેટ સેમ ડિઝાઇન કોસ્ટ સિલેક્ટ કરીશ એટલે બધી જ ડિઝાઇનમાં જે કંઈ તમે નાખ્યું હશે એ બધું જ આવી જશે એના પ્રમાણે. પછી તમારે જે ફીડરમાં કે જે કંઈ ડબલ ક્લિક કરીને જે કંઈ ચેન્જીસ કરવું હોય એ કરીને આને સેવ કરવાથી આનું પણ કમ્પ્લીટ થઈ જશે. આવી રીતે તમારે ગ્રેની સાડીની અને ડિઝાઇન નંબરની એન્ટ્રી કરવાની છે. હવે યાનની એન્ટ્રી કઈ રીતે કરશું તો યાનની એન્ટ્રી કરવા માટે અહીંયા બહુ સીધું ને સિમ્પલ છે. એક યાન જે ખોલેલું છે બતાવું તમને કે અહીંયા હું યાન અથવા તો જરી સિલેક્ટ કરીશ. અહીંયા મારે 120 લીચી લેવું છે એટલે હું 120 લીચી લખીશ. બ્લુ કલર સિલેક્ટ કરીશ, યાન ગ્રુપ સિલેક્ટ કરીશ બરાબર અને એને એન્ટર મારીશ. પછી રો મટીરિયલ હશે તો રો મટીરિયલ સિલેક્ટ કરીશ. અહીંયા હું કેજી લઈશ, એનો કોડ લઈશ અને જે કંઈ જરૂરિયાત છે એ બધું નાખીને હું આગળ વધીશ. અહીંયા ખાસ ધ્યાન રાખો કે અહીંયા ડેનિયર નહોતો નાખ્યો, હું અહીંયા 150 ડેનિયર નાખીશ એટલે જ્યારે કન્ઝપ્શનમાં જઈશ ત્યારે મને 150 ડેનિયર ઓટોમેટિક પકડાશે. અને અહીંયા મેં પીસીસ નથી લીધું એટલે અહીંયા હું મીટર અથવા ક્વોન્ટિટી લઈશ. અહીંયા પણ એવી સિસ્ટમ છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિને પોતાની ડિઝાઇન નંબર કે જે કંઈ હોય, દાખલા તરીકે આની અંદર જઈએ તો આ ડિઝાઇનની અંદર મારે ફોટો એડ કરવો છે તો ફોટો એડ કરવાની સિસ્ટમ પણ છે જ્યાંથી એડ આરામથી કરી શકાશે. તમારા જે ફોલ્ડરમાં પડ્યો હોય ત્યાંથી એડ કરી શકાય. આવી રીતે રેપિયરનું આઇટમ માસ્ટર તૈયાર કરવાનું છે. થેન્ક યુ.